બટાકાના ભાવમાં તેજીથી ખેડૂતો ખુશહાલ। 10 વર્ષ બાદ ખેડૂતોને સિઝનમાં સારા ભાવ મળ્યા। ડીસામાં 13 વર્ષ અગાઉ જે બટાટા રોડ પર ફેંકવામાં આવ્યા હતા તે જ બટાકાનો ભાવ હવે આસમાને પહોંચતા ખેડૂતોના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે। 10 વર્ષ બાદ સિઝનમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા છે, ત્યારે આ ભાવ આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે। દેશભરમાં બટાકાના હબ બનેલા ડીસામાં 65,000થી વધુ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું। ચાલુ વર્ષે ઠંડી બરાબર નહીં જામતા બટાકાનું ઉત્પાદન 15% જેટલું ઓછું થયું છે, પરંતુ તેની સામે ખેડૂતોને હાલમાં ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે। સતત 9 વર્ષથી બટાકાની કાઢવાની સિઝનમાં જ બટાકાના ભાવ ખૂબ જ નીચા રહેતા હોય છે, જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબ નીચા ભાવમાં પણ બટાકા વેચવા પડે તેવી સ્થિતિ હોય છે। જ્યારે અનેક વખત બટાકાના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત ખરાબ થઈ જતી હોય છે। જોકે આ વર્ષે બટાકામાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વર્ષ 2011માં અગાઉ બટાકામાં ભયંકર મંદી હોવાના કારણે ખેડૂતોને તેના ભાવ મળતા ન હતા, જ્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને સ્ટોર કરેલા બટાકા રોડ પર ફેંકવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ 2-3 વર્ષ બટાકામાં થોડી ઘણી તેજી રહી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી સિઝન ટાણે એટલે કે બટાકા કાઢવાના સમયે બટાકાના ભાવ ખૂબ જ નીચા રહેતા હોય છે અને ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજમાં ભર્યા બાદ ભાવમાં વધઘટ થતી હોય છે। પરંતુ આ વર્ષે બટાકા કાઢવાની સિઝનમાં જ ખેડૂતોને ગત વર્ષ કરતાં બમણા ભાવ મળી રહ્યા છે। હાલમાં ડીસા પંથકમાં ખેતરમાંથી બટાકા 250થી લઈને 300 રૂપિયા પ્રતિ મણ સુધી મળી રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો જાતે જ પોતાનો માલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રહ્યા છે। ચાલુ વર્ષે વાવેતર વધુ અને ઉત્પાદન ઓછું થવાના કારણે બટાકામાં તેજી જોવા મળી રહી છે, જેથી ખેડૂતો હરખાઈ રહ્યા છે અને આ જ ભાવ આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવું ખેડૂતો માની રહ્યા છે।